આતંકના આકા પાકિસ્તાન વિરુદ્ધ પર મોટી કાર્યવાહી થઈ શકે એવા ભણકારા હાલ વાગી રહ્યા છે। પ્રધાનમંત્રી મોદીની અધ્યક્ષતામાં આવતીકાલે ફરી સીસીએસની બેઠક। એક સપ્તાહના સમયગાળામાં સીસીએસની આ બીજી બેઠક આવતીકાલે યોજાવા જઈ રહી છે। આવતીકાલે પ્રધાનમંત્રી આવાસની ખાતે સીસીએસની બેઠક મળશે। અગાઉ જ્યારે સીસીએસની બેઠક મળી હતી ત્યારે મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા અને ત્યારબાદ ફરી એકવાર આવતીકાલે પ્રધાનમંત્રી આવાસ ખાતે સીસીએસની બેઠક મળવા જઈ રહી છે। જે બેઠક મળવા જઈ રહી એના કારણે પાકિસ્તાન વિરુદ્ધ હજુ મોટી અને કડક કાર્યવાહી થઈ શકે તેના ભણકારા વાગી રહ્યા છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ફરી એકવાર આ બેઠક સીસીએસની બેઠક અગાઉ પણ યોજાઈ હતી। એક સપ્તાહમાં આ બીજી વખત તેમના નિવાસ સ્થાને બેઠક મળવા જઈ રહી છે। સીસીએસની બેઠક આવતીકાલે પ્રધાનમંત્રી આવાસ ખાતે આ બેઠક મળશે। ત્યારે અનેક મહત્વના મુદ્દા પર હજુ પણ અહીંયા નિર્ણય લેવામાં આવી શકે। સિંધુ જળ સમજૂતી પર જ્યારે નિર્ણય લેવામાં આવ્યો હતો, પાકિસ્તાની નાગરિકોને પાકિસ્તાન તેમના દેશ પરત મોકલવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો હતો, વિઝાને લઈને નિર્ણય લેવામાં આવ્યો હતો, અનેક મહત્વના નિર્ણય અને ત્યારબાદ ફરી એકવાર બેઠક મળવા જઈ રહી છે જે કંઈક મોટું થશે, જેના ભણકારા વાગી રહ્યા છે। આતંકના આકા પાકિસ્તાન વિરુદ્ધ મોટી કાર્યવાહી હવે થશે। તો પહેલગામ આતંકી હુમલામાં એનઆઈએ તપાસ તેજ છે। હાલ એનઆઈએ ઝિપલાઇન ઓપરેટરની પૂછપરછ કરશે। ફાયરિંગ બાદ આ ઓપરેટર ઇસ્લામિક નારા લગાવતો હતો। એનઆઈએ ઝિપલાઇન ઓપરેટરની પૂછપરછ માટે તેને બોલાવ્યો છે। આ પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસાઓ થઈ શકે છે। ત્યારે ફાયરિંગ બાદ ઓપરેટર ઇસ્લામિક નારા લગાવતો હતો। ફાયરિંગના તરફ રાઉન્ડ શરૂ થયા અને તેના દ્વારા ઇસ્લામિક નારા લગાવવામાં આવ્યા હતા। ત્યારે હવે એ વિડીયો આવ્યા બાદ તેવા પણ કાર્યવાહીનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો। પૂછપરછ કરવામાં આવશે ઝિપલાઇન ઓપરેટરના। ચોંકાવનારા ખુલાસાઓ થઈ શકે। જો કે હવે એની કડક પૂછપરછ પહેલગામ આતંકી હુમલામાં એનઆઈએની તપાસ તેજ છે। એક બાદ એક પૂછપરછ કરવામાં આવી રહી છે। ત્યારે ઝિપલાઇન ઓપરેટર કે જેની પણ શંકાસ્પદ ભૂમિકા સામે આવી હતી તેના પર પણ હવે કાર્યવાહી। અને આ તમામની વચ્ચે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું એક્સ એકાઉન્ટ બ્લોક કરી દેવામાં આવ્યું છે। પહેલગામમાં આતંકી હુમલા પછી પાકિસ્તાનના રક્ષામંત્રીની સામે કાર્યવાહી કરવામાં આવી। આતંકી હુમલા પછી ખ્વાજા આસિફે ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું હતું। હુમલા પછી પાકિસ્તાનના રક્ષામંત્રીની ઊંઘ ઉડી હતી। ભારત ગમે ત્યારે હુમલો કરી શકે, અમારી સેના હાઈ એલર્ટ પર છે, ખ્વાજા આસિફ દ્વારા કહેવામાં આવ્યું હતું। જો કે હવે તેનું એક્સ એકાઉન્ટ બ્લોક કરી દેવામાં આવ્યું છે। ખ્વાજા આસિફ કે જેણે ભારત વિરુદ્ધ હુમલા બાદ ઝેર ઓક્યું હતું।